આણંદનો ગંભીરા બ્રિજ 2 એપ્રિલથી ખુલવાનો છે। 1 એપ્રિલના રોજ ગંભીરા બ્રિજ પર ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે। શરૂઆતમાં માત્ર 2 વ્હીલર વાહનોને અવરજવર કરવાની મંજૂરી મળશે। ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। 3 અને 4 વ્હીલર વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એક સાથે વધુ વાહનોના પ્રવેશ પર રોક લગાવાઈ છે। સુરક્ષા માટે બ્રિજના બંને છેડે બેરિકેડ મૂકવામાં આવશે। ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તંત્ર તૈનાત રહેશે। લાંબા સમયથી બ્રિજ બંધ રહેતા અહીં હવે અવરજવર શરૂ થવા જઈ રહી છે। તંત્ર દ્વારા બ્રિજનું સતત મોનિટરિંગ પણ કરાશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો પાદરા તાલુકાનો અતિ મહત્વનો બ્રિજ એટલે મુજપુર ગંભીરા બ્રિજ, જે ગત 9 જુલાઈ 2025ના રોજ તૂટી જવા પામ્યો હતો, જેમાં 22 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નવા બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। સાથે સાથે વૈકલ્પિક માર્ગના ભાગરૂપે તૂટેલા ભાગની જગ્યાએ સ્ટ્રક્ચરવાળો સ્ટીલનો ભાગ ગોઠવી લિંક સ્પાનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે બીજી તારીખે આ બ્રિજને વાહન અવરજવર માટે ટુ વ્હીલર અને ચાલતા જઈ શકાય તે માટેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે। 7 મહિના બાદ પુનઃ 2 એપ્રિલના રોજ કલેક્ટરના જાહેરનામા બાદ આ પુલને ફરી શરૂ કરી દેવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા બ્રિજ રિપેરિંગ કરવા વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને જવાબદારી સોંપાઈ હતી। તૂટી પડેલા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી સફળતાપૂર્વક સંપન્ન કરી દેવામાં આવી છે। 100 ટનનું 80 મીટરનું લિંક સ્પેન સ્ટ્રક્ચર પણ ગોઠવી દેવામાં આવ્યું છે। હવે વિસ્તારમાં નોકરિયાત વર્ગ, ખેડૂત સહિત વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં મોટી રાહત મળશે। આ સ્ટ્રક્ચર પરથી ચાલીને 2 વ્હીલર સરળતાથી પસાર થઈ શકશે। હવે આગામી 1 એપ્રિલે કલેક્ટરના નવા જાહેરનામા બાદ 2 એપ્રિલથી આ બ્રિજ પુનઃ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને અવર જવર કરવા માટે લોકોને રાહત મળશે। પ્રજેશ શાહ, ગુજરાત ફર્સ્ટ।